ઘણા બધાને એવું ઓબ્જેક્શન આવતું હોય છે કે સર XYZ પર્સન યા તો પ્રોસ્પેક્ટ ના પાડે છે કે મારે 30,000 કેમ ભરવા, 35,000 કેમ ભરવા. સો ફર્સ્ટલી એમને એક્સપ્લેન કરો કે જે બિઝનેસ છે ટોટલી ફ્રી છે. બિઝનેસ શરૂ કરવા માટે એમને 1-2 રૂપિયા ભરવો નથી પડતો. પણ જો અગર એમને આગળ વધવું છે તો આ ડેફિનેટલી જે લાઈફમાં વન ટાઈમ અમાઉન્ટ જે છે ઇન્વેસ્ટ કરવી પડશે, પરચેસ કરવું પડશે. દેન એમને એક્સપ્લેન કરો કે એનાથી બેનિફિટ કયા કયા છે, કે એની સામે એમને બધી અલગ અલગ વસ્તુઓ મળે છે જે ટોટલી મેડ ઇન USA છે. સ્ટાન્ડર્ડ વસ્તુ છે, GST બિલ મળશે. સો ફર્સ્ટ ડેથી એમનો જે બિઝનેસ છે ઝીરો થઈ જશે, રાઈટ. પછી આગળ બહુ સારી રીતે વધી શકશે. કંપનીનો રૂલ છે, એમને એવું જે કંપનીનું એનેક્ઝર છે એમાં વંચાવડાવો, તમે બતાવી શકો છો કે કંપનીનો રૂલ છે, જ્યાં 160 કરતાં વધારે દેશમાં આપણી કંપની વર્ક કરે છે ત્યાં દરેક જગ્યાએ આ રૂલ છે કે તમારે 2 સિઝનનું પરચેસિંગ કરવું જ પડશે. દેન આફ્ટર તમે બિઝનેસની શરૂઆત કરી શકો છો. સો 30,000 એ કોઈ મોટી રકમ નથી. આજકાલ 30,000માં કોઈ સારો એવો ફોન બી આવતો નથી, રાઈટ. સો ડેફિનેટલી તમારે બિઝનેસમાં ઉતરવું છે. એક નોર્મલ માર્કેટની વાત કરું તો 2-2.5-3 લાખ રૂપિયા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે ને એના પછી પણ કોમ્પિટિશન એટલું હાઈ છે કે કોઈ શ્યોરિટી નથી તમે સક્સેસ થશો કે નહીં. સો આ બેસ્ટ વે છે કે તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો છો. ઘરે બેઠા બેઠા ડિજિટલ વેમાં તમારો જે કોઈ બી મોબાઈલ છે, સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો યુઝ કરીને આગળ વધી શકો છો. સો અત્યારે લાઈફમાં આનાથી સારો કોઈ બેટર ઓપ્શન નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો કશું જ નથી.